રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી પટેલવાડી પાસે સ્થિત પ્રાઇમ આંગડિયા પેઢીને તસ્કરોએ નિશાન બનાવી બંદૂકની અણીએ 19 લાખ રૂપિયાની જાહેર લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। પ્રાથમિક માહિતી મુજબ લૂંટારાઓએ ખૂબ જ શાંતિય રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો। સૌપ્રથમ એક શખ્સ આંગડિયાના કામકાજના અને પેઢીની અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ ત્યાંનો અન્ય એક સાગરીત પણ અંદર ઘૂસી ગયો હતો। પેઢીના સ્ટાફને બંદૂક બતાવી ડરાવી ધમકાવીને લૂંટારાઓ 19 લાખથી ભરેલો થેલો લઈને ક્ષણવારમાં રફુચક્કર થઈ ગયા હતા। આ સમગ્ર લૂંટની ઘટના આંગડિયા પેઢીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અલગ અલગ ટીમો બનાવીને ગુનેગારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।